કેશોદના મેસવાણ ગામે માગસર સુદ પૂનમ તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ શ્રી દત્ત અવતાર ગણાતા એવા સિદ્ધ સંત શ્રી બાલક સ્વામી બાપુની 732મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। મેસવાણ નોરી નદીના કાંઠે આવેલ બાલક સ્વામી બાપુના આશ્રમમાં બાપુના અનન્ય ભક્ત એવા મહિયા ક્ષત્રિય સમાજ તેમજ માર્ગી સાધુ સમાજની બાલક સ્વામી બાપુની શિષ્ય પરંપરામાં આવતી મેસવાણીય શાખા દ્વારા પેઢીઓથી પરંપરાગત રીતે બાલક સ્વામી બાપુની જન્મ જયંતિની અવિરત ઉજવણી કરવામાં આવે છે। જય શ્રી રામ, જય ગિરનારી। આજ રોજ માગસર સુદ પૂર્ણિમાના દિવસે સિદ્ધ ગુરુ બાલક સ્વામી બાપુની જન્મ જયંતિ ભાવથી ભવ્ય ઉજવણી થઈ રહી છે। મેસવાણ ગામ સમસ્ત સાંજે અત્યારે મહાપ્રસાદ ચાલુ છે અને દિવસે બટુક ભોજન તેમજ અમારા સદગુરુ શ્રી બાલક સ્વામી બાપુ મેસવાણિયા પરિવારના ઈષ્ટદેવ તથા મહિયા ક્ષત્રિય સમાજના ગુરુગાદી છે અને બાલક સ્વામી બાપુનો અહીં ધૂણી ટકાવી મહાણમાંથી મેસવાણ કેતન કરેલ છે। મૂળ મિહિર ઋષિનો ધૂણો હતો આ। બાપુની જન્મ જયંતિનો આ પ્રસંગ મેસવાણ ગામમાં રહેતા બાપુના ભક્તો એવા દરેક સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। આ જન્મ જયંતિના દિવસે પાદુકા પૂજન તથા ધ્વજા સમૈયા અને સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદ બાદ રામદેવજી મહારાજના પાઠ પૂજન તથા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરાના કલાકાર ધીરુભાઈ છેલાવડા, મયુરીબા પારેડી, જયુભા ગઢવી, મનીષાબેન ભાલિયા તથા ચંદુભાઈ ડાભીના સાજિંદા વૃંદ સાથે ડાયરો યાદગાર બની ગયો હતો। મારું નામ બાબરિયા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ, ગામ મેસવાણ। આજે અમે બાલકસ્વામી બાપુની 732મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। મહિયા ક્ષત્રિય સમાજ, મેસવાણીયા પરિવાર તથા સમસ્ત ગામ દ્વારા દર વર્ષે આ બાપુની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। સવારના પૂજા અર્ચના કરવામાં આવે છે, બપોરના ધજા ચડાવવામાં આવે છે, સાંજના સૌ ગામ સમસ્ત બટુક ભોજન તથા પ્રસાદી લે છે અને સાંજના સમયે છે એ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। બોલ શ્રી બાલક સ્વામી બાપુની જય।